પોલીસ દ્વારા હેલ્મેટના કાયદામાં જાગૃતતા લાવવાના તથા હેલ્મેટના કાયદાના અમલીકરણ માટે વાહન ચાલકોને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા। દિવસે દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, જેમાં માથામાં ગંભીર ઇજાઓને પગલે કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે, જેને લઈ સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના કાયદાના અમલીકરણ માટે લોકોમાં જાગૃતતા આવે તેના આશયથી અંકલેશ્વરના 5 પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા પેમ્પલેટ વિતરણ સાથે લોકોને હેલ્મેટ પ્રત્યે સભાન બને તે માટે સમજ આપવામાં આવી હતી। હેલ્મેટ કાયદો ફરજિયાત અમલીકરણ માટે પોલીસ દ્વારા પ્રથમ સરકારી કચેરીઓ અને હવે જાહેર માર્ગો પર લોકોને જાગૃત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આગામી 1 એપ્રિલથી હેલ્મેટના કાયદાનો કડક અમલીકરણ માટે કમર કસી છે। લોકો 1 એપ્રિલથી એ લાગુ થતા કાયદાને એપ્રિલ ફૂલ સમજી હળવાશથી ન લે તેમજ ટ્રાફિક નિયમનના કાયદા અંગે જાગૃત બને તે માટે અગાઉ પોલીસ દ્વારા તમામ સરકારી કચેરી ખાતે હેલ્મેટ કાયદાના અમલીકરણ માટે ડ્રાઈવ યોજી હતી, જે બાદ હવે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના A અને B ડિવિઝન, JIDC, પાંડોલી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં સુરક્ષાના નિયમોનું પાલન કરોના નેજા હેઠળ માર્ગ સુરક્ષાના વિવિધ નિયમોનો ઉલ્લેખ કરતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ આવે તથા અવેરનેસ આવે તથા એક પ્રકારની વોર્નિંગના ભાગરૂપે પણ આજે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતના જાગૃતિના પેમ્પલેટ વેચવામાં આવ્યા છે। લોકોને આ પેમ્પલેટ આપી અને કાયદાનું અને પાલન કેવી રીતે કરવું અને એની શું ઉપયોગિતા છે તે બાબતે પણ તેમને સજાગ કરવામાં આવ્યા, તેમને જાણકારી આપવામાં આવી તથા વોર્નિંગ આપવામાં આવી છે કે જો હવે પછીથી એ લોકો હેલ્મેટ પહેરવાની નિયમનું પાલન નહીં કરવામાં આવે તો એના માટે દંડ આપી અને કડક કાર્યવાહી કરવામાં આવશે। પણ સૌપ્રથમ પોલીસ દ્વારા એક ગુડવિલના ભાગરૂપે તેમને પેમ્પલેટનું વિતરણ કરી અને એક જાગૃતિ અને એક અવેરનેસ તથા વોર્નિંગ આપવાની કાર્યવાહી કરવામાં આવી।